સુરત શહેરના અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાંદેરમાં 42 અને અઠવા ઝોનમાં 40 કેસ નોંધાયા છે, જેને લઈને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સોસાયટીઓના પ્રમુખ સાથે મહત્વની મીટિંગ યોજાઈ છે. સોસાયટીઓના પ્રમુખોને કોરોના સામે લડવા માટે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. સુરત શહેરના અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. અઠવા સાથે રાંદેર ઝોન વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધવા માંડતા પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જ્યારે હજીરા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા તમામ કામદારો સ્ટાફોના ટેસ્ટિંગ કરવા માટે પણ પાલિકા કમિશનરે સૂચના આપી દીધી છે. ત્યારે અઠવા અને રાંદેર ઝોનમાં આવેલી સોસાયટીઓના પ્રમુખો સાથે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મીટિંગ યોજાય છે. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ 150 જેટલી સોસાયટીઓ પ્રમુખ સેક્રેટરીઓ સાથે મીટિંગ કરી છે. આ બેઠકમાં પાલિકા કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી મેયર નીરવ સહિત પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા છે, જેમાં લોકોને તકેદારી રાખવા ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી હતી. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.